નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ની સ્વ અધ્યયન પોથી છે એની અંદર ભાગ 1 ગણિત વિષય ભાગ 2, કારણ કે ભાગ 1 ની અંદર ચાલો યાદ રાખીએ આપેલું છે, બરાબર. તો ભાગ 2 જે ગણિત વિષય છે એનું ચેપ્ટર નંબર 14 સંભાવના નું સંપૂર્ણ આજે આપણે સોલ્યુશન જોવાના છીએ. તો એની અંદર સૌપ્રથમ વિભાગ એ માં પહેલા જે છે આપણને ખરા ખોટા આપેલા છે. એમાં પહેલું કે કોઈ પણ ઘટના એ માટે પી ઓફ એ પી ઓફ એ બાર કરતા હંમેશા અધિક હોય છે, એટલે કે પી ઓફ એ બાર છે એ હંમેશા મોટું હોય એવું આપણને અહીંયા કહે છે. તો આ વિધાન જે છે એ ખોટું છે. બીજું, સૂર્ય પૂર્વમાં ઉગે તેની સંભાવના 0 છે. તો ના, કારણ કે પૂર્વમાં જ ઉગે છે, ચોક્કસ ઘટના બને માટે એની સંભાવના 1 થાય, એટલે અહીંયા બીજું વિધાન પણ ખોટું છે. ત્યારબાદ કે જો બે ઘટનાઓ એ અને બી માટે પી ઓફ એ વત્તા 2 પી ઓફ બી બરાબર પી ઓફ એ માઇનસ પી ઓફ બી, તો બી એ અશક્ય ઘટના છે. તો અહીંયા એવું કીધું કે પી ઓફ એ માં તમે 2 વખત પી ઓફ બી ઉમેરો કે પી ઓફ એ માંથી પી ઓફ બી બાદ કરો તો એમાં કાંઈ ફેર પડે નહીં. એનો મતલબ એ જ થાય એવું ત્યારે જ શક્ય બને કે પી ઓફ બી બરાબર 0 હોય. તો 0 હોય એનો મતલબ કે બી હશે એ અશક્ય ઘટના હશે, એટલા માટે વિધાન ખરું. ત્યારબાદ વિધાન સાચું બને તે મુજબ ખાલી જગ્યા પૂરવાની છે, પરંતુ અહીંયા ઓપ્શન આપેલા છે કે મહિનાની 15મી તારીખે ગુરુવાર આવવાની સંભાવના. તો 15મી તારીખે એક જ વખત ગુરુવાર આવે અને દિવસો કેટલા? 7, તો 1/7. પાંચમું, બે સમતોલ સિક્કા એક સાથે ઉછાળવામાં આવે તો કોઈ એક પર છાપ આવે તેની સંભાવના. તો અહીંયા જે છે બે સિક્કાને ઉછાળો તો એચ એચ ટી ટી એચ ટી ટી એચ, કોઈ એક ઉપર છાપ આવે તો એવા બે પરિણામ થયા. તો અહીંયા 2/4 સાદુરૂપ આપો એટલે 1/2. છઠ્ઠું, શક્ય ઘટનાની પૂરક. હવે શક્ય ઘટનાની પૂરક એટલે અશક્ય ઘટના થઈ અને એની સંભાવના કેટલી થાય? 0. ત્યારબાદનો પ્રશ્ન, વિધાન સાચું બને તે મુજબ ખાલી જગ્યા પૂરવાની છે. તો કે પેપરમાં ખોટા જવાબ હોવાની સંભાવના x/10 હોય અને સાચા જવાબ હોવાની સંભાવના 3/4 હોય, તો x બરાબર કેટલા? હવે ખોટા જવાબ હોવાની સંભાવના, તો સાચા જવાબ હોવાની સંભાવના શું થાય? 1 - x/10 આના બરાબર 3/5. આવી રીતે સરખામણી કરી દો, બરાબર. તો અહીંયા શું થશે? તો કે x/10 બરાબર 1 - 3/5. તો અહીંયા x/10 બરાબર લસા 5, 5 - 3, તો x/10 બરાબર 2/5. 5 દુ 10, બે સામે જાય તો ગુણાકારમાં, તો x બરાબર 4 આપણને અહીંયા મળે. આઠમો પ્રશ્ન, માર્ચ મહિનામાં 5 વખત રવિવાર. તો માર્ચ મહિનામાં દિવસો કેટલા? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એટલે 31. તો 31 ભાગ્યા જે છે એ તમારે 7 કરવાના. કેટલા? 7. 7 ચોક 28. શેષ કેટલી વધે? 3. તો 3/7. નવમું, શબ્દ સ્ક્વેરમાં યાદચ્છિક રીતે પસંદ થયેલા સ્વર. સ્વર કેટલા? એ ઈ આઈ ઓ યુ, બરાબર. તો અહીંયા શું આવે? એ ઈ યુ
3 3/6 એટલે 1/2. ત્યારબાદ નીચેના પ્રશ્નોમાં એક વાક્ય, શબ્દ કે આંકડામાં જવાબ આપો, પ્રત્યેકનો એક ગુણ. 10મો પ્રશ્ન, સૂર્ય પૂર્વમાં આથમે તેની પૂરક ઘટનાની સંભાવના. પૂર્વમાં નો આથમે, પશ્ચિમમાં આથમે, તો એની સંભાવના શું થાય? 1. બરાબર. સૂર્ય પૂર્વમાં આથમે એની સંભાવના 0 થાય, પણ આની પૂરક ઘટના એટલે કે 1. 11મો પ્રશ્ન, એની પૂરક ઘટના એ 12 છે. જો P of A minus P of A બાર બરાબર 0.2 હોય તો અહીંયા છે ને આપણને ખબર છે કે P of A વત્તા P of A બાર આ બંનેનો સરવાળો કેટલો થાય? 1. તો હવે આપણને અહીંયા P of A માઇનસ P of A બાર આપણને કેટલું આપ્યું? બેયની બાદબાકી 0.2. હવે આનો આપણે લોપ કરી નાખીએ, આ બંને કેન્સલ, તો 2 ટાઈમ P of A બરાબર 1.2. તો P of A બરાબર 1.2/2. તો P of A બરાબર 0.6. તો અહીંયા P of A બરાબર 0.6. ત્યારબાદ વિભાગ બી 2 ગુણના પ્રશ્નો છે. 12મો પ્રશ્ન કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે તો તે બાદશાહ હોય અને બાદશાહ ન હોય એની સંભાવના શોધો. તો અહીં સરખી રીતે ચીપેલા પત્તાની કુલ સંખ્યા 52 એટલે કુલ પરિણામ થયા 52. તો ધારો કે ઘટના એ પસંદ થયેલું પત્તું બાદશાહ હોય તો ઘટના એના શક્ય પરિણામ કેટલા થાય? 4. કારણ કે પત્તામાં બાદશાહ કેટલા હોય? 4. તો P of A બરાબર 4/52 એટલે કે 1/13. હવે બાદશાહ ન હોય એ પૂરક ઘટનાની રીતે પણ મેળવી શકો અથવા તો સીધું પણ મેળવી શકો કે બાદશાહની સંખ્યા કેટલી? તો કે 48. તો સંભાવના શું મળે? 48/52. બરાબર. એટલે 12 ચોક 48 ને 13 ચોક 52. તો સંભાવના કેટલી થઈ? 12/13. ત્યારબાદ 13મો પ્રશ્ન કે રામ અને શ્યામ મિત્રો છે, બંનેના જન્મદિવસ જુદા જુદા હોય અને એક જ હોય એની સંભાવના કેટલી? લીપ વર્ષને અવગણવું. તો લીપ વર્ષને અવગણો તો વર્ષના કુલ દિવસો કેટલા થાય? 365. હવે રામ અને શ્યામ નો જન્મદિવસ જુદો હોય તો તેમના જન્મદિવસ માટે સાનુકૂળ પરિણામો કેટલા થાય? તો કે 364. 65 કેમ નહીં? તો 65 ગણીએ તો એક દિવસે આવી જાય. તો એની સંભાવના શું થાય? તો કે 364/365. હવે માનો કે એનો જન્મદિવસ એક જ હોય તો આમાંથી એની પૂરક ઘટના થઈ, તો 1 માંથી બાદ કરી દો. તો કે 1 - P of A એટલે કે અહીંયા બંનેના જન્મદિવસ જુદા છે અને અહીંયા રામ અને સવિતાનો જન્મદિવસ એક જ હોય. રામ અને શ્યામ. તો 1 - 364/365 એટલે 1/365. ત્યારબાદ વિભાગ સી નો પ્રશ્ન કે નીચેના પ્રશ્નોની માંગ્યા પ્રમાણે ગણતરી કરી અને જવાબ આપો. પાસો એક વખત ફેંકવામાં આવે એટલે 1 2 3 4 5 6 આમ કુલ 6 પરિણામ મળે. પહેલું વિભાજ્ય સંખ્યા 1 અને 6 ની વચ્ચે હોય અને અંક અયુગ્મ હોય. તો કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ? 6. ધારો કે ઘટના એ પાસા પરનો અંક વિભાજ્ય હોય અને ઘટના એ ના શક્ય પરિણામોની સંખ્યા બરાબર વિભાજ્ય એટલે વિભાજ્યમાં કોણ કોણ આવશે? તો કે 4 અને 5. તો 2/6 ભાગ ઉડાડીએ તો 1/3. ઘટના બી પાસા પરનો અંક 1 અને 6 ની વચ્ચે હોય તો 1 અને 6 ની વચ્ચે એવા કોણ કોણ? તો કે 2 3 4 5. 4 પરિણામ થયા. તો 4/6 બરાબર 2/3. ત્યારબાદ અંક અયુગ્મ હોય. અયુગ્મ એટલે એકી સંખ્યા કેટલી હોય? 1 3 અને 5. તો અહીંયા 3 પરિણામ થયા. તો પાસા પરનો અંક અયુગ્મ હોય, ઘટના સી ના શક્ય પરિણામોની સંખ્યા 3. તો P of C બરાબર 3/6 એટલે 1/2.
ત્યારબાદનો પ્રશ્ન વિભાગ ડી કે નીચેના પ્રશ્નોની માગ્યા મુજબ ગણતરી કરો. તો અહીંયા એવું કીધું કે એક બરણીમાં 24 લખોટી છે, કેટલીક લીલી કેટલીક ભૂરી. બરણીમાંથી એક લખોટી કાઢવામાં આવે તો લીલી હોય એની સંભાવના 2/3 છે, તો બરણીમાંની ભૂરી લખોટીની સંખ્યા. હવે લીલીની સંભાવના કઈ રીતે મળે? તો કે લીલી લખોટીની સંખ્યા છેદમાં લખોટીની કુલ સંખ્યા. તો જો લખોટી લીલી હોવાની સંભાવના, લીલી લખોટીની સંખ્યા છેદમાં લખોટીની કુલ સંખ્યા. હવે સંભાવના તો આપેલી છે લીલી હોય એની કેટલી? તો કે 2/3. અહીંયા લીલી લખોટીની સંખ્યા એમને, કુલ સંખ્યા 24. 24 સામે જાય તો ગુણાકારમાં 2 × 24/3, તો 8 તેરી 24, 8 દુ 16. એનો મતલબ એવો થયો કે લીલી લખોટી કેટલી છે? 16. તો હવે બાકીની કઈ હોય? ભૂરી. તો ભૂરી લખોટીની સંખ્યા એટલે કે કુલ લખોટી માઇનસ લીલી લખોટી, 24 - 16. તો ભૂરી લખોટીની સંખ્યા આપણને કેટલી મળી? 8. તો વિદ્યાર્થી મિત્રો, જે ધોરણ 10 ની સ્વ અધ્યયન પોથીમાં ભાગ નંબર 2 માં જે 14મું ચેપ્ટર સંભાવના એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.